ખેતરની સિઝન આવી છે અને અધવશ્ય કામ અટક્યું છે. ડીઝલ તો છે નહીં હસોડું અને ટ્રેક્ટરવાળા એમ કે ડીઝલ લાવો તો કામ કરું. સાગર ડીઝલનો મેળ તો આવી જાય પણ ચોરી કરવી પડે એમ છે. કેમ કે મારા ઘરની બાજુમાં જે જાંભા રહી છે ને એ આખું કેન્યુ ભરીને લેવા ડીઝલ ડબલ ભાવ દીધો ડબલ ત્યાંથી ચોરી કરી લેવી તો વાંધો નહીં, સોરી તો સોરી કરી નાખશું, આપણું કામ તો થઈ જાય ને. 8 દિવસથી ખેતરે અધૂરું કામ પડ્યું છે. હા તો વાંધો નહીં, આપણે જાવી, પણ મારી એક શરત, અડધું ડીઝલ તારું ને અડધું ડીઝલ મારું. તારે ડીઝલ ન કરવું છે? ઈ તાને જવાનું, હું મારી રીતે વેચ નાખી. હા તો વાંધો નહીં. તું ને ટાંકામાં કોઈ પીડ્યું હોવા એવું મને અવાજ તો મને એવો ટાંકામાં પડ્યો એવો નક્કી ચોર જ આવ્યા છે ભાઈ. મને એવું જ લાગે છે ડીઝલ ચોરવા આવ્યા છે. રોનક સોરી કરવા તાળી ને બતાવી દઈએ સોરી કેમ કરે. રોનક આ પાણી તો હલે છે પણ કોઈ દેખાતું છે નહીં. આ તો સોની જગ્યાએ મહેમાન આવ્યા જો. હાલો સોરી કરવા આવ્યા લાગે. અલે તમે હું ચોરી કરવા આવ્યા હતા? કાઈ નહીં ભાઈ, અમે તો ખાલી નાવા જ આવ્યા હતા. રાતના 4 વાગે તમે નાવા આવ્યા હતા? હે પાછો બોલો હું લેવા આવ્યા હતા? કાઈ નહીં ભાઈ, ખાલી થોડુંક ડીઝલ ઘટ્યું હતું ને તો અમે લેવા આવ્યા હતા. કઈ દે ને ડીઝલ સોરવા આવ્યા હતા. તારી અંદર ચોરી કરવાનો મોટો ફાકો લાગે ક્યાં? હે